આપણી વચ્ચે ઉપસ્થિત છે મનનભાઈ રાવલ. આપણે જોરદાર તાળીથી એનું સ્વાગત કરીએ અને કાર્યક્રમનો આગળનો દોર મનનભાઈ રાવલને આપું અને કાર્યક્રમના બીજા દોરમાં આનાથી વિશેષ મજા કરશું. ત્યાં સુધીમાં હજી આવવાના હશે એટલે આવી જશે, જવાના હશે એટલે વયા જશે. આપણે વિનંતી કરીએ મનનભાઈ રાવલ. ન કોઈની સાથે અદાવત કરી છે, અમે તો સૌની સાથે મોહબ્બત કરી છે. મહેફિલમાં બેસીને રંગત કરી છે, કાળી મજૂરી અને મહેનત કરી છે. સભાને હસાવીને ગમત કરી છે, પણ ખુશામતની સામે નફરત કરી છે. આજના આ હાસ્ય દરબાર કાર્યક્રમમાં આપ સૌ જ્યારે હસવા માટે ઉપસ્થિત થયા છો ત્યારે હું આટલું કહીશ કે સ્વાગત છે આપ સૌનું એટલું કહીશ તો અધૂરું લાગશે. સ્વાગત છે આપ સૌનું એટલું કહીશ તો અધૂરું લાગશે, પણ આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય ગજાનન છે એટલું કહીશ તો પૂરું લાગશે. દર્શનભાઈ ખૂબ મોજ કરે એવી ઘણી એવી સારી હાસ્યની વાતો કહી અને આજે આપણે મોજ જ કરવી છે. અશોકભાઈ, આજે આપણે અંદર જમાવટ જ કરવી છે મને એટલે આજે આપણે બોલવાની મને ઓર મજા આવશે. અને આ કચ્છનો ઓડિયન્સ છે ને, કચ્છનો ઓડિયન્સ અમે એવું કહીએ છીએ કે કલા પ્રેમી ઓડિયન્સ હોય, એટલે અમને પણ બોલવાની બહુ મજા આવે. કલા પ્રેમી ઓડિયન્સ ને આગળ વધીએ. તમે જુઓ, માણસ એક જ હસી શકે. તમે કોઈ દી ગધેડાને હસતા જોયો? તમે કોઈ દી કૂતરાને હસતા જોયો? માણસ એક જ હસી શકે. કંઈક આવી સારી હસવાની આઈટમ કાર્યક્રમમાં બોલે ને પતિદેવ દાંત કાઢતા હોય તો પત્ની તરત જ ઠો મારે હું ખીખી ખીખી મેંડા છો. તો પતિદેવ એમ કે અમારે હું કઈ દાંત નો કાઢવા. એટલે આજે તો અલગ અલગ બેઠા છે એટલે તમ તારે મન મૂકીને હસશો એમ. હમણાં અમારે કઈ કાર્યક્રમમાં લેડી સિંગરે ગીત ઉપાડ્યું કે નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. ઓડિયન્સ માં એક ભાઈ ઉપર કેમ બેન ઓલા બેન કે કૂતરા કઈડે છે એટલે હમણાં એક ભાઈ બેંકમાં જેમ કે લગ્ન માટે લોન મળશે તો મેનેજર કે હપ્તા નો ભરો તો ઓલા ભાઈ કે છોકરા લઈ જાય. ત્રણ ચાર લૂંટરા બેંક લૂંટવા ગયા પણ ભૂલી થઈ ગઈ, ઘરે બંદૂક લેતા ભૂલી ગયા. પણ બેંકના મેનેજર બહુ ભલા માણસ હતા, એ કે આવ્યા છો તો પછી લૂંટતા જાઓ, બંદૂક કાલ દેખાડી જાય. હમણાં એક ભાઈ બોલો રાતના 2 વાગે બેંક નીચે સૂતા હતા. એમાં પોલીસ પેટ્રોલિંગમાં નીકળીને પોલીસ ઓલા ભાઈને કીધું કે ભાઈ આ રાતના 2 વાગ્યા બેંક નીચે સૂતા છો, ઘરે જાઓ ઘરે જાઓ. ઓલા ભાઈ ત્યાં બેંક ઉપર જ લખ્યું છે કે યહાં પર સોને पे लोन मिलती है. હમણાં એક પતિ પત્નીને કહે તું મારી એકેય વાતથી સહમત નથી, શું હું કઈ ગધેડો છું? પત્ની કે આ વાત સાથે સહમત છું. પતિ પત્નીની મારે વાતો તો કરવી છે આજે. ધણી જેને અણીની જેમ ખૂંચો છે, કણીની જેમ લાગ્યો છે, એવા બહેનોના પક્ષમાં પણ મારે 2-3 વાતો કરવી છે. અને લગ્ન જેના માટે લાચાર સંહિતા બની ગયા છે એવા પુરુષોના પક્ષમાં પણ મારે 2-3 વાતો કરવી છે. આજે આપણે મોજ કરવી. દર્શનભાઈ વાત કરી પણ આ એક વચમાં વાત કરી દઉં કે આજે હું મહેસાણાથી મુન્દ્રા આવતો તો હું એસટી બસમાં બેઠા. અમે દર્શનભાઈ એસટી બસમાં બેઠા.